Hello students, good morning. Today is my physics lecture in SEM 3. In previous lecture we will discuss Gauss law in different term. આપણે જોયું હતું કે અલગ અલગ ટર્મમાં આપણે કે ડિફરન્શિયલ ફોર્મ બધા આપણે ફાઇન્ડ કર્યા હતા. In this lecture we will start divergence of electric field. ડાયવર્જન્સ ઓફ E. હવે આપણે જોવાનું છે આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી આપણે ભણ્યા હતા. વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનું ફોર્મ્યુલા શું હતું? E is equal to 1/4 pi epsilon 0 Q upon R square into unit vector R. આવું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા છે. હવે આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનું ફોર્મ્યુલા જોઈતું હોય તો અહીંયા Q છે એની જગ્યાએ આપણે શું લખવાનું? ઇન્ટિગ્રેશન ઓફ રો ઇન્ટુ ડી ટો. આ રીતે આપણે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી આપણે જે ક્યુ છે પોઈન્ટ ચાર્જ ક્યુ એની જગ્યાએ આપણે શું લખતા? વોલ્યુમ ચાર્જ ડેન્સિટીનું ફોર્મ્યુલા રો ઇન્ટુ ડી ટો. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. તો આપણું ફોર્મ્યુલા શું થશે ઇલેક્ટ્રિક ફિલ્ડનું? E is equal to 1/4 pi epsilon 0 Q ની જગ્યાએ આપણે શું મૂકશું? રો ઇન્ટુ ડી ટો ઓન R સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર R. આ રીતે આપણે જે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી છે એ આપણે પોઈન્ટ ચાર્જની પ્લેસ ઉપર મૂકવાનું છે. હવે આપણે જોઈએ તો આગળ આપણે જે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે જોઈએ E is function of R. ER is equal to 1/4 pi epsilon 0 rho function of R on R square into unit vector R into D ટો. આ રીતે આપણે R ના ફંક્શનમાં લખ્યું. હવે આપણે take divergence on both sides. આપણે બંને સાઈડ શું લેવાનું છે? ડાયવર્જન્સ લેવાનું છે. તો ડાયવર્જન્સ લેશું તો આપણે શું થશે? ફોર્મ્યુલા divergence into E is equal to 1/4 pi epsilon 0. આપણે બંને સાઈડ ડાયવર્જન્સ લેવાનું છે. આપણે રો છે એ બહાર લખી નાખશું. એટલે આ સાઈડે શું આવશે? આપણે શું થશે? ડાયવર્જન્સ લેશું તો ડેલ ડોટ અહીંયા શું રહેશે? યુનિટ વેક્ટર R upon R સ્ક્વેર ઇન્ટુ ડી ટો. આ રીતે આપણે બંને સાઈડ શું લીધું? ડાયવર્જન્સ લીધું. હવે જોઈએ જે આ છે ડેલ ડોટ યુનિટ વેક્ટર R upon R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેશું? 4 પાઈ ડેલ ક્યુબ. આપણે એની જગ્યાએ લેવાનું છે. હવે જોઈએ 4 પાઈ ડેલ ક્યુબ એ શું છે? તો ફંક્શન ઓફ R. 4 પાઈ ડેલ ક્યુબ ઇઝ ડિરાક ડેલ્ટા ફંક્શન. આ અત્યારે યાદ રાખવાનું છે કારણ કે આ જે ટોપિક છે ડિરાક ડેલ્ટા ફંક્શન એ 502 માં આવે છે, જે અત્યારે આપણે સ્ટડી નથી કરવાનું. એટલે ડેલ ડોટ યુનિટ વેક્ટર R upon R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ડેલ ક્યુબ એ આપણે ડિરાક ડેલ્ટા ફંક્શન છે. હવે આપણે જોઈએ જે આ ટર્મ છે એની જગ્યાએ આપણે શું લખશું? 4 પાઈ ડેલ ક્યુબ. એટલે કે આપણે શું થશે? ડાયવર્જન્સ ઓફ E is equal to
આની જગ્યાએ વેલ્યુ આવશે 4 પાઈ ડેલ ક્યુબ ફંક્શન આર ઇન્ટુ ડી ટો. આ રીતે લખ્યું. હવે આ 4 પાઈ છે અંદર શું વધશે તો રો ડેલ ક્યુબ ઇન્ટુ ડી ટો. હવે આપણે જોઈએ 4 પાઈ શું થશે, કેન્સલ થશે. તો ડાયવર્જન્સ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ રો આર અપોન એપ્સાઇલોન 0. જે આની વેલ્યુ છે એ શું થઈ જશે 1. આ આપણને 2.28 પેજ ઉપર 502 નો આખો ટોપિક આપેલો છે. આની વેલ્યુ શું બતાવી છે 1. એટલે આપણને શું મળશે, ડેલ ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0. This equation is differential form of Gauss law. આ ઇક્વેશન શું બતાવે છે તો ડિફરન્શિયલ ફોર્મ બતાવે છે ગોસ લો નું. હવે આપણે જોઈએ તો વોલ્યુમ ચાર્જ ઇન્ટિગ્રલ ડાયવર્જન્સ થિયરમ, એમાં આપણે આ રીતે થતું હતું કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ડોટ વી ઇન્ટુ ડી ટો હોય તો એનું શું થાય તો ક્લોઝ સરફેસ વી ઇન્ટુ ડી એ. આ રીતે થાય આ ડાયવર્જન્સ થિયરમ ઉપરથી. હવે આપણે જોઈએ તો આમાં આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે ડાયવર્જન્સ થિયરમનો યુઝ કરીએ તો ડેલ ડોટ ઈ ઇન્ટિગ્રેશન બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન લેશું અને બંને સાઈડ ડેલ ડી ટો વડે આપણે શું કરશું, મલ્ટીપ્લાય કરશું. એટલે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ડોટ ઈ ડી ટો આપણે બંને સાઈડ ઇન્ટિગ્રેશન એન્ડ ડી ટો વડે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ ઇન્ટિગ્રેશન ઓફ રો આર ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી ટો. હવે આ જે આપણે ડાયવર્જન્સ થિયરમ છે ડેલ ડોટ વી ઇન્ટુ ડી ટો ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ સરફેસ વી ઇન્ટુ ડી એ આપણે લખ્યું. હવે આ જે છે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ડોટ ઈ એની જગ્યાએ આપણે શું લખી શકીએ, ક્લોઝ સરફેસ ઈ ઇન્ટુ ડી એ ઇઝ ઇક્વલ ટુ આ જે આપણે છે રો ઇન્ટુ ડી ટો એ શું બતાવે છે આપણને, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. આ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી છે. અત્યારે આપણે એની જગ્યાએ શું લખશું, ક્યુ મીન્સ પોઈન્ટ ચાર્જ, ક્યુ એન્ડ સી મીન્સ પોઈન્ટ ચાર્જ ઇન ઇનક્લોઝ સરફેસ એપ્સાઇલોન 0. આ રીતે આપણે એને ડિફાઇન કર્યું. આ જે ટર્મ છે એ શું બતાવે છે તો ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસ લો. આ જે ટર્મ છે એ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસ લો છે અને આ ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ગોસ લો. આ આપણે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે જોયું. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિક, કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આપણે જોઈએ કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફર્સ્ટ ઓફ ઓલ ફિગર. અહીંયા પોઈન્ટ એ લઈએ, પોઈન્ટ બી લઈએ. આમાં આપણે પોઈન્ટ ચાર્જ ડેન્સિટીનો આપણે
યુઝ કરવાનો છે. આ જે છે ઓરિજિનથી પોઈન્ટ એ નું જે ડિસ્ટન્સ છે આર એ એન્ડ ઓરિજિનથી પોઈન્ટ બી નું ડિસ્ટન્સ આર બી. હવે આપણે જોઈએ તો આપણે જે ઇલેક્ટ્રિક પોઈન્ટ ચાર્જ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આપણે શું લખતા હતા E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q upon r સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર r. આ રીતે આપણે ડિફાઇન કરતા હતા. હવે આપણે જોવાનું છે લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ પોઈન્ટ એ ટુ બી. તો આપણે લાઇન ઇન્ટિગ્રલ કે એ ટુ બી ઈ ઇન્ટુ ડી એલ લાઇન ઇન્ટિગ્રલ 1/4πε0 Q upon 4πε0 integration of a into a to b 1/r square into d r. આપણે હવે 1/r સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એનું ઇન્ટિગ્રેશન જોઈ લઈએ. આપણે x રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n ઇન્ટુ dx હોય તો આપણે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરીએ છીએ તો x રેઝ ટુ n પ્લસ 1/n પ્લસ 1. તો આપણે અહીંયા આ જ રીતે આ છે 1/r સ્ક્વેર ઇન્ટુ ડી આર લિમિટ છે એ ટુ બી. તો આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું તો આ રીતે થશે r માઇનસ 2 ઇન્ટુ ડી આર. હવે ઇન્ટિગ્રેશન કરવું છે તો r માઇનસ 2 પ્લસ 1/-2 પ્લસ 1 એ ટુ બી. હવે r માઇનસ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 1/-1. હવે આનું શું થશે માઇનસ 1/r. r માઇનસ 1 છે એને આપણે ડિવિઝનમાં લખીએ તો માઇનસ 1/r બી ટુ એ. એટલે આપણે આની કઈ રીતે લખશું એટલે કે છે આનું ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી 1/r સ્ક્વેર ઇન્ટુ ડી આર. એનું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ 1/r એ ટુ બી. જોઈએ હવે integration of a to b dl is equal to q upon 4πε0 1/r સ્ક્વેર નું આપણે ઇન્ટિગ્રેશન શું લખ્યું ડાયરેક્ટ લખીએ તો માઇનસ 1/r. હવે આપણે એક વખત એ લિમિટ અને એક વખત શું લખવાનું છે બી લિમિટ. હવે એકવાર બી લઈએ માઇનસ 1/r બી માઇનસ 1/r એ આ રીતે લીધું. હવે શું થશે માઇનસ માઇનસ પ્લસ એટલે શું થશે 1/r a માઇનસ 1/r બી આ રીતે થશે. હવે now electric field radially outward then RA and RB is same. RA is equal to RB. આપણે અહીંયા RB લખીએ બે શું છે સેમ છે. અહીંયા RB લખીએ અથવા તો અહીંયા RA લખીએ. અહીંયા RB લખીએ તો 1/RB માઇનસ 1/RB શું થઈ જાય ટર્મ 0 થઈ જાય એટલે આખી ટર્મ શું થઈ જશે 0. એટલે શું થઈ જાય 0. હવે જોઈએ
Now use Stokes theorem. સ્ટોક થિયરમ શું કહે છે? તો ઇન્ટિગ્રેશન ઓફ a to b e into dl is equal to ડેલ ક્રોસ e. આ શું બતાવે છે? આપણને કર્લ બતાવે છે. તો ડેલ ક્રોસ e, આ ટર્મ 0 છે તો આ ટર્મ પણ શું થશે? 0. then ડેલ ક્રોસ e is equal to 0. આ ટર્મ અત્યારે શું છે? 0. આ આપણે શું જોયું? કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આપણે જોવાનું છે એપ્લિકેશન ઓફ ગોસ લો ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.